બોલીએ ઓકે હો. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ છે. બહુ જ ટૂંકા સમયની અંદર દેશની આઝાદી માટે એમણે પોતાનો પ્રાણ મૂક્યો. જ્યારે પણ દેશની અંદર મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમના આદેશો અનુસાર જે કોઈ કામ કરવાનું હોય તમામ કામો પોતાના ખભા ઉપર લઈને કરતા. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જેવા અનેક નેતાઓ જે દેશની આઝાદી માટે ફાંસીને માથે પણ ચડી ગયા. આજે જ્યારે 26 જુલાઈનો દિવસ એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો છે, ત્યારે એમના જીવનની અંદરથી આપણે સૌએ પ્રેરણા તો લેવી જોઈએ, પણ પ્રેરણા લીધા પછી દેશની સેવા કરવા માટે શપથ લેવા જોઈએ અને કામ કરવું જોઈએ. દેશની આઝાદી તો મળી, પરંતુ કાશ્મીર એક એવો ભાગ હતો કે જેમાં પ્રવેશ કરવા માટે વિઝા લેવાનો હતો. વડાપ્રધાન પણ ભારતના જુદા અને કાશ્મીરના બંધારણ પણ જુદા, અને એટલા માટે એમણે પોતે જ કાશ્મીરમાં હું પ્રવેશ કરીશ વિઝા લીધા વગર, કારણ કે દેશને આઝાદી મળી છે ત્યારે બધો જ ભાગ એક બની ચૂક્યો છે, અને એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આવું કોઈ વિઝા હોવાની જોઈએ, કોઈ બીજો વડાપ્રધાન પણ ન હોવો જોઈએ અને બીજું કોઈ બંધારણ પણ ન હોવું જોઈએ. અને એ જ આંદોલનના એક નેતા તરીકે તેઓએ કાશ્મીરના પ્રદેશમાં પ્રવેશ કર્યો. ત્યારે જ એમની ધરપકડ થઈ, અને ધરપકડ થયા પછી એમને હોસ્પિટલ અને કારાવાસની અંદર રાખવામાં આવ્યા. અને આપણે બધા જાણીએ છીએ કે એમના ઉપર કેવા સિદ્ધાંતો ગુજારવામાં આવ્યા છે, અને આજે પણ લોકોના મનમાં એ શંકા છે કે તેમનું મૃત્યુ થયું હતું, કોઈને કોઈ કારણસર. આવા દેશભક્તો આખા દેશની અંદર થયા છે. જ્યારે એકની આપણે જન્મદિવસ ઉજવતા હોઈએ અથવા તો મરણતિથિ ઉજવતા હોઈએ, ત્યારે એવા વિશ્વ કક્ષાના નેતાઓને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ. પણ એ શ્રદ્ધાંજલિ ત્યારે જ સાર્થક થતી હોય છે વ્યક્તિ થતી, આપણા થતી, સરકાર થતી. કોઈ પણ એક સારું કામ કરીએ